કેમ છો ગુજરાતી મિત્રો? આશા રાખું છું કે મજામાં હશો. દરેક મિત્રની રિક્વેસ્ટ હતી શ્યામલભાઈ ટ્રેડિંગ જનરલ કેવી રીતે બનાવી એના ઉપર એક વિડીયો લાવો. ઘણા બધા ટાઈમથી કહેતા હતા, બટ યસ, અત્યારે હું તમારા માટે ટ્રેડિંગ જનરલ પ્લસ રિસ્ક મેનેજમેન્ટનો એક વિડીયો લઈને આવી ગયો છું. એવી એક એક્સેલ મેં બનાવી છે કે જેની અંદર તમે તમારું કેપિટલ પુટ ઓન કરી દેશો તો તમારે પછી નક્કી કરવાનું છે કે કેટલા ટ્રેડ લેવા છે. પર ટ્રેડ તમારું રિસ્ક નક્કી થઈ જશે, કેટલી ક્વોન્ટિટી લેવાની છે, એક્સેલને કેવી રીતે યુઝ કરવાની છે એ તમને આ વિડીયોમાં જાણવા મળશે. અને એક્સેલ શીટ તમને મળી જશે આપણી ફ્રી ટેલિગ્રામ ચેનલના પિન મેસેજમાં. પ્લસ હું એક ગૂગલ ડ્રાઈવની લિંક પણ નીચે અટેચ કરી દઉં છું, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. ઇન કેસ અગર તમને ટેલિગ્રામમાંથી ડાઉનલોડ નથી થતી તો તમે નીચે જે ગૂગલ ડ્રાઈવની લિંક આપી છે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. અગર ગૂગલ ડ્રાઈવમાંથી તમારાથી નથી ડાઉનલોડ થતી તો તમે ટેલિગ્રામમાંથી ડાઉનલોડ કરી શકો છો. બરાબર છે. અધરવાઇઝ તમે સેમ એક્સેલ શીટ બનાવી પણ શકો છો. હું તમને બતાવી દઈશ, બહુ અઘરું નથી. બરાબર છે. તો પહેલાં વાત કરીશું આપણે કે ટ્રેડિંગ નોટ કેવી રીતે બનાવી શકીએ છીએ, ટ્રેડિંગ જનરલ કેવી રીતે બનાવી શકીએ છીએ. જે લોકો નોટમાં લખે છે એ કેવી રીતે લખી શકે છે, પ્લસ એક્સેલ શીટ બનાવે છે એ લોકો કેવી રીતે લખી શકે છે. અને પછી રિસ્ક મેનેજમેન્ટની વાત કરીશું, કેટલું રિસ્ક લેવું જોઈએ, કેટલું કેપિટલ હોવું જોઈએ ડિટેલની અંદર. બરાબર છે. 5-7 મિનિટનો જ વિડીયો રહેવાનો છે, તો પૂરો વિડીયો જોજો જેથી કરીને પાછળથી મને તમારે વોટ્સઅપમાં ડાઉટ ના પૂછવા પડે. રાઈટ? તો ચલો આપણે આવી જઈએ. એક્સેલ શીટ મેં બનાવીને રાખી છે, સેમ એક્સેલ શીટ હું તમને પ્રોવાઈડ કરી દેવાનો છું. તો પહેલા સિરિયલ નંબર લખ્યો છે. સિરિયલ નંબર શું લેવા કે ટોટલ ટ્રેડ્સ કેટલા થાય છે એ આપણને ખબર પડે. ડેટ લખવાની જરૂરી છે કારણ કે કેટલા ટ્રેડિંગ ડેઝ આપણે કામ કર્યું છે એ પણ આપણને ખબર પડે. બરાબર છે. અને ડેટ ઇઝ મેન્ડેટરી. ડે એટલા માટે લખવાનો છે કારણ કે તમને ખ્યાલ આવે કે એક્સપાયરીનો આગલો દિવસ હતો કે એક્સપાયરીનો પછીનો દિવસ હતો, કયા દિવસે કેટલા ટ્રેડ્સ મળે છે, એ તમે ડે લખેલો હશે તો તમને ખ્યાલ આવશે. ટાઈમ તો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કારણ કે એનાથી જ ખબર પડશે કે મોર્નિંગના ટ્રેડ્સની એક્યુરસી સારી આવી રહી છે, આફ્ટરનૂનના ટ્રેડ્સની એક્યુરસી સારી આવી રહી છે, કે માર્કેટ ક્લોઝિંગના ટાઈમે જે ટ્રેડ્સ તમને મળે છે એની એક્યુરસી સારી આવી રહી છે. એક્સપાયરીના દિવસે બપોર પછી જો ટ્રેડ કરીએ તો કેવું નુકસાન થઈ શકે છે, કેટલો પ્રોફિટ થઈ શકે છે, એ બધી જ વસ્તુ તમે ટાઈમ લખ્યો હશે તો તમને ખ્યાલ આવશે. ઇન્ડેક્સ તો ડેફિનેટલી લખવાનો છે જેથી કરીને ખબર પડે કે સૌથી સારી ફાવટ કયા ઇન્ડેક્સમાં આવી રહી છે. સ્ટ્રાઇક પ્રાઇસ વગર તો ટ્રેડ મેન્શન કેવી રીતે થશે. કોલ પુટ એટલે મેં સેપરેટ આપ્યું છે, સ્ટ્રાઇક પ્રાઇસમાં પાછળ કોલ પુટ એડ નથી કરાયો કે તમે ફિલ્ટર મારો તો તમને ખ્યાલ આવે કે ભાઈ કોલ સાઈડના ટ્રેડ્સ તમને વધારે ફાવી રહ્યા છે કે પુટ સાઈડના ટ્રેડ વધારે ફાવી રહ્યા છે. જેમ મારી વાત કરું તો પહેલાં એવું હતું, અત્યારે તો હું બંને સાઈડ હોલ્ડિંગ કરી જ લઉં છું, બટ પહેલાં મારે એવું હતું કે હું તૂટતા માર્કેટને વધારે હોલ્ડ કરી શકતો હતો ચડતા માર્કેટ કરતાં. તો એ મને ક્યાંથી ખબર પડી હતી? આ રીતે જ્યારે ટ્રેડિંગ નોટમાં હું કોલપુટ લખતો હતો તો મને ખ્યાલ આવી જતો હતો. રાઈટ? પછી એન્ટ્રી પ્રાઇસ તમારે લખવાની છે, એક્ઝિટ પ્રાઇસ તમારે લખવાની છે, ડેફિનેટલી હાઈ પ્રાઇસ તમારે લખવાની છે જેથી કરીને તમને આ ટ્રેડનું પોટેન્શિયલ ખબર પડે કે ભાઈ એન્ટ્રી 136 ઉપર થઈ હતી અને હાઈ 260નો બનાવ્યો છે. મેં ભલે 186 ઉપર મારી એક્ઝિટ થઈ ગઈ, બટ પોટેન્શિયલ તમને ક્યારે ખબર પડશે તમારા ટ્રેડનું? જ્યારે તમે હાઈ પ્રાઇસ માર્ક કરી હશે ત્યારે. સેટઅપ લખવાનું, અગર તમારો સ્ટોપ લોસ હિટ થાય છે તો એક્ઝિટની અંદર તમે લખશો ધારો કે 136 છે. રાઈટ? અગર તમારો સ્ટોપ લોસ હિટ થાય છે, તમારો સ્ટોપ લોસ હતો સમજી લો 16 પોઈન્ટનો, તો 120 તમે એક્ઝિટ પોઈન્ટ લખશો એટલે તમને ખ્યાલ આવી જશે. એન્ડમાં તમારે હાઈ ત્યારે પણ લખવાનો છે એટલે તમને ખ્યાલ શું આવશે કે ભાઈ 136 થી સમજી લો 10 જ પોઈન્ટનો હાઈ લાગ્યો હતો, 146 સુધીનો હાઈ લાગ્યો હતો, બટ મારે સ્ટોપ લોસ લેવો પડ્યો. તો તમારે હાઈ બહુ ઇમ્પોર્ટન્ટ છે લખવા માટે. સેટઅપ લખવાનું છે, કયા સેટઅપ ઉપર તમે ટ્રેડ કરી. તો અહીંયા મેં લખ્યું છે કે સ્વિંગ ટાઈમ 9:27, મતલબ કે 9:27નો સ્વિંગ મેં બ્રેકડાઉન ઉપર ટ્રેડ લીધો હતો. પ્લસ સ્વિંગ સેટઅપ મારું છે એ મેં લખેલું છે, જે આપણે સ્કેલ્પિંગ કોર્સનું સેટઅપ છે જે મેં તમને શીખવાડ્યું છે. હવે તો એમાં નિફ્ટીના વિડીયોઝ પણ એડ થઈ ગયા છે, તો જો તમે બાય નથી કર્યો તો તમે કરી શકો છો. પહેલાં બાય કર્યો છે તો વોટ્સઅપ ઉપર મેસેજ કરીને એક ડિસ્કાઉન્ટ કોડ તમે માગી શકો છો. ઓકે. એનાલિસિસની વાત કરું તો એનાલિસિસમાં તમે લખી શકો છો કે બ્રેકડાઉન ટ્રેડ હતો, પ્લસ રેન્જમાં બ્રેકડાઉન હતું, રેન્જની બહાર બ્રેકડાઉન હતું, કેવું હતું એ તમે એનાલિસિસની અંદર લખી શકો છો. ટ્રેડ બિહેવિયર લખવાનું છે કે ટ્રેડ એક્ટિવ થયા પછી પૂરો થયો, તમે એક્ઝિટ કરી ત્યાં સુધી ટ્રેડનું બિહેવિયર કેવું રહ્યું. મેં લખ્યું છે વન વે ટ્રેડ રહ્યો, એક્ઝિટ ડ્યુ ટુ ટ્રેલ એસએલ હિટ. બરાબર
બરાબર છે, મતલબ કે મેં એક્ઝિટ એટલા માટે કરી કે મારો ટ્રેલિંગ એસએલ હિટ થયો, તો તમે તમારી એક્ઝિટની નોટ પણ આની અંદર લખી શકો છો ટ્રેડ બિહેવિયરની અંદર. નોટ શું લખવાની છે, આ એક્સ્ટ્રા નોટ છે, તમારી ફિલિંગ્સ તમે લખી શકો છો, તમે શું પ્રોબ્લેમ ક્રિએટ થયો તો ટ્રેડની વચ્ચે, કાં તો શું એડવાન્ટેજ તમને મળ્યો, બ્રોકરનો કોઈ ઇસ્યુ થયો તો કે નહોતો થયો, એ બધું નોટની અંદર એક્સ્ટ્રા પોઈન્ટ્સ તમે જે ઠીક લાગે તમે લખી શકો છો. મેં લખ્યું છે કે ગુડ ટ્રેડ બટ સ્મોલ ક્વોન્ટિટી ડ્યુ ટુ અપ ટ્રેન્ડ માર્કેટ, મતલબ માર્કેટનું બ્રેકડાઉન મને મળ્યું હતું, બટ હું વિચારી રહ્યો હતું કે માર્કેટ ઉપરની સાઈડ જશે, બટ બ્રેકડાઉન મળી ગયું, એના લીધે મારી સ્મોલ ક્વોન્ટિટી એક્ઝિક્યુટ થઈ. હવે જે આટલો પાર્ટ છે ને, જે આ પાછળનો પાર્ટ તમને દેખાય છે, આ પાછળનો પાર્ટ એ લોકો માટે છે જે લોકો ટ્રેડિંગ કરે જ છે. આટલું તો તમે પ્રેક્ટિસ કરતા હશો તો પણ આગળનો પાર્ટ તમે લખી શકશો, બટ આ એ લોકો માટે છે કે જે લોકો કન્ફર્મલી ટ્રેડ કરે છે. એના માટે શું છે, ક્વોન્ટિટી તમારે લખવાની છે કે કેટલી ક્વોન્ટિટીથી તમે ટ્રેડ કર્યો તો. મિસ્ટેક, તમે કોઈ મિસ્ટેક કરી હતી, મેં લખ્યું છે કે ના મેં કોઈ મિસ્ટેક નથી કરી, બટ લર્નિંગ શું મળ્યું, મિસ્ટેક કરી હશે તો પણ લર્નિંગ મળશે, મિસ્ટેક નહીં કરી હોય તો પણ લર્નિંગ મળશે. તો મેં લખ્યું છે કે ઓલવેઝ પ્લેસ અ ઓર્ડર, મતલબ કે ભલે તમે અપસાઇડનું વિચારીને બેઠા હોય, બટ ડાઉન સાઇડનો એક નાની ક્વોન્ટિટીનો ઓર્ડર પ્લેસ કરીને રાખો, જેથી કરીને આવું કોઈ અચાનક બ્રેકડાઉન આવે છે તો આપણે નાની ક્વોન્ટિટીમાં પણ અટેન્ડ કરી શકીએ. તો એવું લર્નિંગ તમારે અહીંયા કંઈ પણ લખવાનું છે. ઓકે, પછી તમે જો મારા જ સેટઅપ પ્રમાણે ટ્રેડ કરો છો તો છેલ્લો પોઈન્ટ તમારા કામમાં આવશે કે શું સાંજની લાઈવમાં સ્વિંગ કન્ફર્મ થયો તો, મતલબ તમે તો ટ્રેડ કરી લીધો, તમને પ્રોફિટ પણ થઈ ગયો કાં તો લોસ પણ થઈ ગયો, બટ શું સાંજે એ સ્વિંગ કન્ફર્મ થયો તમારો, કે તમે ટ્રેડ કરી લીધો બટ એ તો સ્વિંગ કમ્પ્લીટલી હતો જ નહીં, તો તમે ખોટું લિસ્ટ તો નથી બનાવી રહ્યા ને. તો એ સ્વિંગ કન્ફર્મમાં યસ નો તમે લખી શકો છો. ઇવન તમારી કોઈ મિસ્ટેક હોય તો બાજુના એક એની અંદર તમે નોટ ડાઉન કરી શકો છો કે મારી શું મિસ્ટેક હતી. ઓકે, તો આટલું છે ટ્રેડિંગ જનરલ માટે, અને આટલું લખશો મોર ધેન ઇનફ છે. તો 6 મિનિટ તો આમાં જ નીકળી ગઈ. હવે 2-3 મિનિટ પેલા માટે લઈ લઈશ, વિડીયો 9-10 મિનિટનો થઈ જશે યાર, બરાબર છે. ચલો કોઈ વાંધો નહીં. બીજી સીટ બનાવી છે રિસ્ક મની મેનેજમેન્ટ માટે, કે કેવી રીતે રિસ્ક મેનેજમેન્ટ આપણે કરી શકીએ છીએ. હવે હું તમને અહીંયા એ કહી દઉં છું કે 2 ટાઈપથી રિસ્ક મેનેજમેન્ટ થાય છે. એક બેંક એકાઉન્ટનું ફંડ મેં અહીંયા નાખવાની સિસ્ટમ બનાવી છે, કારણ કે હું એવું માનું છું કે જેટલું બેંક એકાઉન્ટમાં ફંડ હોય એના 5મા ભાગનું ફંડ જ ડીમેટ એકાઉન્ટમાં નાખવું પડે, બરાબર છે. બટ અમુક લોકો એવા હોય શ્યામલભાઈ બેંક એકાઉન્ટનું ફંડ એટલું બધું નથી. હવે સમજી લો બેંક એકાઉન્ટમાં જ 50,000 રૂપિયા છે, તો શું અમે આટલાથી ટ્રેડ કરીએ 10,000 રૂપિયાથી? જો ટ્રેડ તો 10,000થી જ કરવું જોઈએ, આ પરફેક્ટલી મેં બનાવ્યું છે. બટ તમને એવું લાગે છે કે ના મારે બેંક એકાઉન્ટનું ફંડ નથી નાખવું, તો ડાયરેક્ટ તમે આમાં એન્ટ્રી નાખી શકો છો. તો પણ હું અહીંયા એક્ઝામ્પલ તરીકે નાખી લઉં છું. સમજી લો કે મારા બેંક એકાઉન્ટમાં 5 લાખ રૂપિયા છે, બરાબર છે. 5 લાખ રૂપિયા મેં નાખી દીધા, તો ડીમેટ એકાઉન્ટનું 1 લાખ રૂપિયા ફંડ હોવું જોઈએ, ઓટોમેટિક આવી જશે. ડેલી રિસ્ક વિથ બ્રોકરેજ, મતલબ મારે ડેલી કેટલું રિસ્ક લેવું જોઈએ વિથ બ્રોકરેજ, તો અહીંયા કેલ્ક્યુલેટ થઈને આવી ગયું છે કે રોજનું મારે 10,000 રૂપિયાનું રિસ્ક લેવું જોઈએ, એનાથી વધારે રિસ્ક લેવું જોઈએ નહીં. હવે મારે અહીંયા એન્ટર કરવાનું છે કે મારે દિવસના કેટલા ટ્રેડ કરવા છે. હવે અહીંયા આવે છે કે સમજી લો મારે દિવસના 3 ટ્રેડ કરવા છે, તો હું 3 ટ્રેડ નાખીશ. જેવા હું 3 ટ્રેડ નાખીશ એટલે લખીને આવી જશે પર ટ્રેડ રિસ્ક તમારું 3,333 રૂપિયાનું હોવું જોઈએ. હવે તમારે શું કરવાનું છે, કોઈ ઇન્ડેક્સની કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી, સીધું તમારે આવી જવાનું છે, તમારા સ્ટોપ લોસના પોઈન્ટ નાખવાના છે. જેમ કે મારો સ્ટોપ લોસ ઓન એન એવરેજ 15-16 પોઈન્ટનો બનતો હોય છે, તો મેં 16 પોઈન્ટ અહીંયા એન્ટર કરી દીધા છે. તો મને પર ટ્રેડ ક્વોન્ટિટી આવી જશે કે ભાઈ હું 208 ક્વોન્ટિટી ટ્રેડ કરી શકું છું. હવે 208 ક્વોન્ટિટી તો બાય થશે નહીં, કારણ કે લોટ સાઇઝ 25ની છે, રાઈટ. તો અહીંયા શું કરી શકીએ છીએ આપણે કે ભાઈ 200 ક્વોન્ટિટીમાં ટ્રેડ કરીએ. 200 ક્વોન્ટિટી એટલે શું થાય, 8 લોટ થાય નિફ્ટીમાં ટ્રેડ કરીએ છીએ તો. બટ મેં એટલે અહીંયા એક નવો લોટનો ખાનું નથી બનાવ્યું, કારણ કે આ તમારું બધા જ ઇન્ડેક્સમાં ચાલે. જેમ કે સમજી લો આપણે ટ્રેડ કરીએ છીએ સેન્સેક્સમાં અને તમારો સ્ટોપ લોસ બને છે 40 પોઈન્ટનો, બરાબર છે. તો તમે અહીંયા જોશો તો તમે 83 ક્વોન્ટિટી, મતલબ કે 80 ક્વોન્ટિટી તમે ટ્રેડ કરી શકો છો. આની ઉપર નહીં જવાનું, નીચે જે રાઉન્ડ લેવલમાં આવતી હોય એ ક્વોન્ટિટી સિલેક્ટ કરી લેવાનું. સમજી લો આપણે બેંક નિફ્ટીમાં કામ કરીએ છીએ, 30 પોઈન્ટનો સ્ટોપ લોસ રાખીએ છીએ, તો હું 30 જેવા નાખીશ. 111 ક્વોન્ટિટી આવે છે, મતલબ
કે નિયર બાય 105 ક્વોન્ટિટી કાં તો 110 ક્વોન્ટિટીનું જે પણ ટોટલ બને 105 ક્વોન્ટિટીનું બને, બરાબર છે, તો 105 ક્વોન્ટિટી હું ટ્રેડ કરી શકું છું. સમજી ગયા? હવે સમજી લો કે આ જ જગ્યા ઉપર મારે બેંક એકાઉન્ટ ફંડ નથી નાખવું, તો હું ડાયરેક્ટલી ડીમેટ એકાઉન્ટનું ફંડ સમજી લો કે મારું 50,000 ફંડ છે, બરાબર છે, 50,000 રૂપિયા મારું ફંડ છે. તો અહીંયા ડેલી શું બતાવી દેશે કે ડેલીનું રિસ્ક વિથ બ્રોકરેજ તમે 5,000 લઈ શકો છો. હવે સમજી લો કે જે આપણે નાનું એકાઉન્ટ ગ્રો કર્યું એનું એક્ઝામ્પલ આપું છું તમને, તો ત્યાં આપણે ડેલીનો 1 કે 2 ટ્રેડ લેતા હતા, તો હું અહીંયા સિંગલ ટ્રેડ પ્લેસ કરી દઉં છું કે રોજનું હું એક જ ટ્રેડ લઈશ. મતલબ કે પર ટ્રેડ હું 5,000 રૂપિયાનું રિસ્ક લઈ શકું છું. મારા ડેલીનું રિસ્ક પણ 5,000 છે, બરાબર છે, અને પર ટ્રેડ મારો એસએલ રહેતો તો 15 પોઈન્ટનો. તો તમે અહીંયા જોઈ શકો છો 333 ક્વોન્ટિટી હું ટ્રેડ કરી શકતો હતો, બટ હું કેટલી કરતો હતો? 250 ક્વોન્ટિટી ટ્રેડ કરતો હતો. કારણ કે હું એવું સમજતો હતો કે જેટલા 50,000 છે એમાંથી મારે 38,000 40,000ની આજુબાજુ યુઝ કરવા છે. જો મેં 40,000 રૂપિયા અહીંયા નાખી દઉં છું, તો પર ટ્રેડ 40,000નું રિસ્ક આવે છે, 15 પોઈન્ટનો સ્ટોપ લોસ, 266 ક્વોન્ટિટી, એટલે અલ્ટિમેટલી હું 250 ક્વોન્ટિટી ટ્રેડ કરી શકું છું. દિવસનો મારે એક જ ટ્રેડ લેવો હોય, બટ સમજી લો કે હવે મારે દિવસના 2 ટ્રેડ લેવા હોય તો હું માત્ર 133 ક્વોન્ટિટી એટલે 125 ક્વોન્ટિટી હું ટ્રેડ કરી શકું છું. નિફ્ટીની વાત છે, બરાબર છે. અગર તમે આની અંદર સ્ટોપ લોસના પોઈન્ટ નાખશો એટલે ખબર પડી જશે કે તમારે કેટલી ક્વોન્ટિટી લેવાની છે. તો એક સરસ મજાની એક્સેલ મેં તમારા માટે ઇઝી ટુ યુઝ બનાવી છે. આ તમે જાતે પણ બનાવી શકો છો, આમાં કોઈ ગણિત નથી એટલું બધું, બરાબર છે. કોઈ ફોર્મ્યુલા પણ યુઝ નથી થયા, નોર્મલ ફોર્મ્યુલા યુઝ થયા છે, બટ જેટલું સિમ્પલ હોય એટલું સારું લાગે તો મેં આવું બનાવ્યું છે. ઇવન ટ્રેડિંગ નોટ્સના પણ પોઈન્ટ્સ તમે તમારી જાતે બનાવી શકો છો. ઇવન એક્સેલ ડાઉનલોડ ના થાય તો મેસેજ પર મેસેજ ના કરતા જાતે બનાવી લેજો, બહુ ઇઝી છે. આ પણ જાતે બનાવી લેજો, બહુ ઇઝી છે. શું કર્યું છે એ પણ બતાવી દઉં, ઇન કેસ ડાઉનલોડ ના થાય, કારણ કે ટેલિગ્રામમાં અમુક વાર ડાઉનલોડ નથી થતું, એટલે હું તમને અહીંયા બતાવી દઉં છું. શું કર્યું છે? પહેલાં ફંડ નાખ્યું છે, પછી શું કર્યું છે? ફંડ ભાગ્યા 5 કરી દીધા છે. મતલબ કે અહીંયા શું છે? ઇઝ ઇક્વલ ટુ આના ડિવાઈડ બાય, બરાબર છે, ડિવાઈડ બાય 5, મતલબ કે 5મા ભાગનું ફંડ ડિમેટમાં નાખવાનું. તો 5 લાખ રૂપિયા છે તો 1 લાખ રૂપિયા આવી ગયા, બરાબર છે. એનું રિસ્ક રોજ કેટલું લેવાનું? આના ભાગ્યા 10 લેવાનું, કાં તો આના ભાગ્યા તમે 2 પણ કરી શકો છો, બટ આના ભાગ્યા 10 કરી દેવાનું. તો અહીંયા લખેલું છે ઇઝ ઇક્વલ ટુ ધીસ ડિવાઈડ બાય 10. તો વિથ બ્રોકરેજ આટલું લેવાનું છે. ડેલીના ટ્રેડ નાખવાનું તો ખાલી રાખવાનું છે. પર ટ્રેડ રિસ્ક કેવી રીતે લખવાનું છે? ઇઝ ઇક્વલ ટુ આના ડિવાઈડ બાય ટ્રેડ. કેટલા ટ્રેડ? આ ટ્રેડ. ઓકે, તો એન્ટર કરશો એટલે આવી ગયું. પર ટ્રેડ રિસ્ક તમારું 5,000 રૂપિયા. પર ટ્રેડ એસએલ પોઈન્ટ આ તમારે નાખવાના છે કે કેટલો એસએલ પોઈન્ટ હું રાખી શકું છું. આ તમે અહીંયા નાખશો તો પર ટ્રેડ ક્વોન્ટિટી કેવી રીતે આવશે? બરાબર છે, કે ઇઝ ઇક્વલ ટુ, બરાબર છે, પર ટ્રેડના રિસ્ક ભાગ્યા પર ટ્રેડ એસએલ પોઈન્ટ. ઓકે, એન્ટર કરો એટલે આવી ગઈ ક્વોન્ટિટી. બહુ ઇઝી ટુ મેક છે. જાતે બનાવશો તો પણ બની જશે ને, મારી ડાઉનલોડ થાય છે તો કરી લેવાની. ઓકે, ચલો, થેન્ક યુ સો મચ એવરીવન. અને વીકેન્ડનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવજો. હેવ અ ગુડ ડે. જય શ્રી કૃષ્ણ બંજન દાદા.